સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણીને લઈને પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવી સોસાયટીઓમાં ઘરે ઘરે જઈને ભાજપના ધ્વજનું વિતરણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। તો સંસદ શોભનાબેન બારૈયા દ્વારા પોતે પોતાના ઘરે ધ્વજ લહેરાવી ભાજપ કાર્યકરો સાથે પોતાની સોસાયટીમાં ભાજપના ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સોસાયટીના રહીશો દ્વારા પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો। તો આખો વિસ્તાર કેસરિયા કમરથી ખીલી ઉઠ્યો હતો। તો આ પ્રસંગે રામનવમીનો તહેવાર હોય સાબરકાંઠા અરવલ્લીના લોકો સહિત પ્રાંતિજ તથા તાલુકાના લોકોને સંસદ શોભનાબેન બારૈયા દ્વારા લોકોને રામનવમીની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી। તો આ પ્રસંગે સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, તિકમભાઈ પટેલ, ડૉક્ટર રાજુભાઈ પટેલ, શ્રદ્ધા પટેલ, અલકા પટેલ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીરાવળ ZSTV પ્રાંતિજ। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સાથે સાથે યોગાનુયોગ રામનવમી પણ છે। એટલે સૌથી પહેલાં તો દેશવાસીઓને રામ ભક્તોને જય શ્રી રામ અને રામનવમીની સૌને હાર્દિક શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। આજે સૌ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે। ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના અમે આજે ઝંડા આપ્યા છે અને સૌએ પોતાના ઘર ઉપર ઝંડા લહેરાવીને એક ભારતીય જનતા પાર્ટી તરફ એમનો જે લગાવ છે, એમનો જે વિશ્વાસ છે, એમનો જે ભારતીય જનતા પાર્ટી પરનો લગાવ અને વિશ્વાસ આવનારા સમયમાં સૌ કાર્યકર્તાઓમાં એક જોશ પૂરે છે અને સૌએ સાથે મળીને હજુ પણ ભારતીય જનતા પાર્ટીને વધારેમાં વધારે મજબૂત કરવાના નેમ સાથે સૌએ એકબીજાની સાથે રહી અને આજે ભાજપનો સ્થાપના દિવસ ઉજવ્યો છે।